તો હેલો મિત્રો, કેમ છો? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો જય શ્રી રામ બધાઈને. તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે 600 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, એની માટે આજ ખુશીમાં એક નવો બ્લોગ બનાવી નાખી છે એવી. તો તમે બ્લોગમાં બનાવી રહેજો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ જાય પાછા. હેલો મિત્રો, આપણે નાહી ધોઈને આવી ગયા છીએ ને આપણે જવાનું છે ભાઈબંધની દુકાન પર, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો હતો. તો આપણે અત્યારે જઈએ ભાઈબંધના દુકાન પર, તો તમે બ્લોકમાં બન્યા રહે. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો દુકાને અને આ ત્રણે મારી જ વાટ જોઈને બેઠા હતા, કેમ કે અમારે રમવાની હતી ગેમ. તો પછી અમે ઘડીક બેઠા અને પછી અમે પણ કરી દીધી ગેમ શરૂ. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश. તો અમે જ્યારે બહુ ગેમ રમ્યા અને પછી નાથી નીકળી જાઉં ઘર તરફ. તો તમે આ મિત્રો, તો તમે જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 3 hours later. તો હેલો મિત્રો, હું પૂગી ગયો ઘરે અને આ જો આપણો ઘરનો નજારો. કંઈક આવો નજારો છે અમારા ઘરનો, તો જોવો તમે. પછી આવી જાઉં ઘરની બહાર, કેમ કે અમારી રોડના કાંઠે જ અમારું ઘર છે. તો જોવો કાંક બહારનો નજારો પણ આવો મસ્તીનો છે. મજા આયા. પછી હું આવી ગયો ક્રિકેટ જોવા, કેમ કે આજ રમવાનું મૂડ હતું નહીં. તમારે રમવી હોય તો તમે આવી જાજો ક્રિકેટ રમવા. તો પછી હું પણ ઘડીક બેઠો બેઠો જોવા મળ્યો પબજી, કેમ કે આ બે ભાઈ રમતા હતા પબજી ને હું પણ ઘડીક બેઠો બેઠો જોવા મળ્યો પબજી. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश. પછી મારા ભાઈબંધે મોકલી દીધો દુકાને. હું શું લેવા જતો હોઈશ કોમેન્ટમાં કહેજો. A few moments later. બીજું કઈ તો લેવા નહોતો ગયો, પણ ભાઈબંધ હતું ફાકી લેવા ગયો હતો. 8:01 p.m. તો ભાઈબંધ મને ઘરે લેવા આવ્યો હતો ને અમારે જવાનું હતું, કેમ કે બાબરા. શું લેવા જવાનું છે કોમેન્ટમાં કહેજો તમે. 5 minutes later. તો ફાઇનલી અમે પૂગી ગયા છીએ અત્યારે બાબરા. તો અમે રાત્રે તો કાંઈ લેવા નહોતા આવ્યા, સ્પેશિયલ ચા પીવા આવ્યા હતા અમે પાસે, કેમ કે અમારા ભાઈબંધને રાતે ચા પીવાનો શોખ થયો હતો, એટલે અમે પાસે ચા પીવા આવ્યા હતા બાબરા. તો અમે ચા પીને પાસે નીકળી ગયા ઘર તરફ અને રાતના વાગી ગયા હતા 11. તો આપણે બ્લોગના એન્ડ આપી છે. બાય બાય.